ગીરના સિંહોને રોગચાળાથી બચાવવા પ્રયાસો. ગીર વિસ્તારમાં વન વિભાગનું સ્ક્રીનિંગ, સિંહોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં. સિંહોની સારવાર અને ડી-ટિકિંગની કામગીરી. ગઈકાલે મુખ્યમંત્રીએ પણ રોગચાળાની સમીક્ષા કરી હતી. ગીરમાં 10 દિવસમાં કુલ 8 સિંહના મોત નિપજ્યા છે. 8માંથી 4 સિંહના મોત પાછળ બેબીસીઆ રોગનું કારણ જોવા મળી રહ્યું છે. વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો સતત નિરીક્ષણ હેઠળ. વન વિભાગની ટીમ રાત દિવસ મોનિટરિંગ કરી રહી છે. ચોરવાડથી મૂળ દ્વારકા સુધી વન વિભાગની સઘન નજર. વેરાવળ રેન્જના તમામ સિંહો તંદુરસ્ત હોવાનો એસીએફે દાવો કર્યો છે. અત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ છે અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડીવર્મિંગ ડી-ટેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. ના, હાલમાં હજી સુધી કોઈ એવી વસ્તુ ધ્યાનમાં આવેલ નથી. હાલ તો કેટલા સ્ટાફ દ્વારા કેવી રીતે આખી કામગીરી કરવામાં? હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે.